અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો। તે જીવ હિંસા કરીને પોતાના કુટુંબનું ભારણ પોષણ કરતો હતો। મહાવદ 14ને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો। તે દિવસે મહાશિવરાત્રિનો હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા। તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું। તેણે પણ દેખાદેખીમાં શિવ કહ્યું। આમ જાણતા અજાણતા પ્રભુનું નામ લેવાયું। આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં। તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટક્યો। સાંજ પડતા તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો। આ સરોવરને કિનારે મહાદેવજીનું લિંગ હતું અને લિંગની જોડે મોટું બોલીનું ઝાડ હતું। પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠરી। પછી તે આ બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો। ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી। એના મોઢા આગળ બોલીની 2-3 ડાળી આવી જતી હતી, એટલે તેના પાંદડા નડતા હતા। એટલે એ બેઠો બેઠો બીલીના પાન તોડી તોડી નીચે નાખતો તો અજાણતા આ પાંદડા નીચે રહેલા મહાદેવના શિવલિંગ પર પડ્યા। આમ કરતા રાતનો પહોર થયો। ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું। પારધી બાણ મારવા ઝાડ પર જેવો આમ તેમ થયો કે ઝાડ પરથી કેટલાક બેલપત્ર ખરીને શિવલિંગ પર પડ્યો। પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું। તેને ઊંચે જોયું તો પારધી બાણ તાકી બેઠો તો। આથી હરણે આદ્ર સ્વરે કીધું, એ પારધી, તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ અહીં પહેલાં મને ઘરે જાય અને બધાને મળી આવવા દે। પારધીએ પહેલાં તો તેની વાત માની નહીં, પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા, એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી। હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો। થોડીવાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી। પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા, એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી। પારધી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો। તે સમય પસાર કરવા બીલીપત્રોના પાન તોડી નીચે નાખતો હતો। આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા। આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો। થોડીવાર બાદ હરણાના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા। હરણાના બચ્ચાનોએ પણ પારધીને કહ્યું, હે પારધી, અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું, તું અમને જવા દે। પારધીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધા। હરણ, હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમને પારધીને આપેલ વચન જણાવ્યું। બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા, હે પારધી આવ, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ। હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા। આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા। તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે। હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં। તેણે હરણાઓને છોડી દીધા। આથી હરણાએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા। એ જ વખતે આકાશમાંથી એક દેવવિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું, હે પારધી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બિલીપત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે। તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે। વળી તારા પુણ્ય આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે, એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું, ચાલ। આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં બેઠા। પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો। હે મહાદેવજી, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધીને અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો।